વહીલવાડની ધરતી અને નર્મદ ગામના ટીમે આજ જેમાં ભગવતી સોલંકી પરિવારના આંગણે માંડવો છે એ માંડવાની માલપા પંચાળની ધીંગી ધરતી પંચાળની ધીંગી ધરતીની માલપા ભૂરા દેવળને બાંધીને બેઠેલી કવિ કે હાથે બેનું હામટી ભેળો મેરખીઓ ભાઈ ભૂરા દેવળ તારા ભાડલે તું તો પ્રગટ કેલે પૂજાય છે. મારી ભાડલાના સાસરની દેવી એ ઓલી વાતો માંડવી મારી માતાજી મારી ગેલીની વાતો માંડવી એવી કે જે 18 ભૂતડાને બાંધી ને બાબરા ભૂતને જેને પહેલા હાથની માલપા ચોકી હોંપી અને ભાટલાની માલપા સાહેબ આજની તારીખમાં જાવ તો માતાજીનું હાચું સ્થાનક માતાજીનો હાચો થડો વાયુના હાથમાં બદલે ભેડાની માલપા છે. એવી માં ભાટલાની વાકી વાવની માલપા માં ભગવતી જ્યાં ગેલ બેઠી છે. શ્રદ્ધા કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય છે? આના જેટલા દેવ દેરા રહ્યા ને એક શ્રદ્ધા ને વિશ્વાસના જ છે, બાકી કાંઈ નથી છે. આ કળયુગની માલપા આપણે કોઈ દેવને જોઈ નથી શકતા કે દેવ કેવી હોય, પણ તમારો વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને સાહેબ એટલે ભગવતીઓ કાળા પથ્થરને ફાડીને જવાબ આપે એવી જોગવાઈ આવે છે. આજે એક નર્મદ ગામના ટીંબે બેઠા છે. માં ભગવતીનો માંડવો છે, માં ભગવતી સોલંકી પરિવારની ચામુંડાનો એક શ્રદ્ધા છે સાહેબ, અને શ્રદ્ધાના વિષયને લઈને આપણે હું તમે ભેગા થયા છે. પણ આજ નર્મદ ગામના ટીમે મારી ભાટલાની ગાંડી ગેલની વાત માંડવી છે. ગેલ કેવી છે? ઈવડાઈ ભાટલાની માલપા એક દી કાઠી દરબાર હુરજ વાળાનું રાજ હાલે છે. હુરજ વાળાના રાજની માલપા દિવસ ઉગે, દરબારની ડેલી ઉઘડે, 5-15 ખેડૂ બેઠા હોય, કોઈ માલધારી બેઠા હોય, કાવા કહુંબા થતા હોય, પણ માતાજી ગેલને વાત રાખવીને માં ગેલને કઈક વાત વધારવીને પરસો પૂરવો હોય છે. એક દિવસ પ્રભાતના બોરની માલપા હુરજવાળા કાઠી દરબાર ડાયરો ભરીને બેઠા છે, અને ભાટલાની બજારની માલપા ઢોલ વાગે છે, ડાકલા વાગે છે. ભુવા અને ભક્તો ખમા 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 કરી રહ્યા છે. અબીલ ગુલાલની સોળીઓ ઉડતી આવે છે. એટલે હુરજવાળા દરબારે પોતાના કામદારને એટલું કીધું કે અત્યારે આ ભાટલાની માલપા કોના ઘરે લગ્ન લીધા છે, જાઓ જઈને જોઈ આવો આ ઢોલ ને નગારા ને ડાકલાના ભૂંગળા કોણ વગાડે છે. સાહેબ અત્યારે સમય હારો છે. પેલા જયારે દરબારી રજવાડા હતા ને દરબારી રાજ હાલતું હતું સાહેબ, દરબારને પૂછ્યા વગર નવા વર્ષનું નવું અનાજ પાક્યું હોય ને એનો દાણો તમે દળાવીને ન ખાઈ શકો છો. હુરજવાળા કાઠી દરબારનો હુકમ થયો એટલે 2 કામદાર હાથની માલપા ભાલા ગળાની માલપા ગેંડાની ઢાલું રહી ગઈ છે. આવડાયા ભાડલાની બજારની માલપા આવડા ભાડલાની બજારની Skin gets thirsty too and moisturizer. આવડા
ભાટલાની બજારની માલપા આવ્યા, પણ કોઈ ગામના માણસને ન જોયું, બધા અજાણ્યા માણસો. ઢોલ વાળા ઢોલ વગાડે, રાવણદેવ ડાક વગાડે, ભુવાન ભક્તો માથાના વાળ પોતાની કેડ સુધીના સોટલા રહી ગયા છે, ધૂણે છે, અબિલ ગલાલ ઉડે છે. પણ કામદારે જેટલા બજારમાં હાલ્યા આવતા ને એમાંથી એક 60 વર્ષના બાપાનું આમ બાવડું થોપીને એટલું કીધું, એ કાકા આ હું છે બધું, ક્યાં જાવ છો? એટલે સાહેબ 60 વર્ષના એક વડીલે એટલું બોલ્યા, ભાઈ જો ઓલા સામે ખંભાની માથે દીકરો બેહાર્યો ને, એને 65 વર્ષે માતા ગેલે દીકરો આપ્યો ને, એટલે માતા ગેલની વાવે પગે લગાડવા આવ્યા છે. ઓલા બે કામદાર ઝડપ દઈને પાછા વળી ગયા, ઉતાવળા ડગલે જઈ અને ડાયરાની વસોવસ કાવા કહુબા પી રહ્યા છે. હુરજવાળા કાઠી દરબારને કીધું, મહારાજ આપણા ગામના માણસ કોઈ ઢોલ નગારા ડાકલા નથી વગાડતા, તો આ કોઈ 12 ગામના માણસ જેને 65 વર્ષે દીકરો આપ્યો છે ને, માતા ગેલે એટલે માતા ગેલની વાવે દીકરાને દર્શન કરવા માટે લાવ્યા છે. હુરજવાળા દરબારને ઓલી 65 વર્ષે દીકરો આપ્યો ની વાત મગજમાં બેહી ગઈ છે. વાત કરતા વાર લાગે, ડાયરો વિખાણો, માણસો પોતપોતાના ઘરે વ્યા ગયા. એટલે હુરજવાળા દરબાર બપોરે બપોરા કરવા માટે બેઠા સાહેબ. રોટલાનું આમ બટકું ભાંગીને પેલો કોળિયો જ્યાં મોઢે મેકવા જાય ને, ત્યાં એને ઓલે 65 વર્ષે દીકરો જે માતા ગેલે આપ્યો ને, એ વાત પાછી યાદ આવી. એટલે કોળિયો પટ દઈને પાછો ફેંકી દીધો. અનદેવને 3 તાજમ ભરી અને તેથી ભાટલાનો ધણી હુરજવાળા કાઠી દરબાર ઉભા થઈ ગયા છે. કોઈ હાજર? એક કહેતા 21 સિપાહીઓ કામદાર હાજર થયા. બોલો મહારાજ, જાવ જાવ, મારા ભાટલાની માલપા જેટલા મારા ખેડૂત છે ને, જેના ઘરે બળદગાડા હોય ને, એ બધાને બળદગાડા છોડી અને મારી ડેલીએ બોલાવો. રાજાનો હુકમ છૂટ્યો એટલે 21 કામદાર સિપાહીઓ નોખી નોખી બજારે સડી ગયા. જેટલા ગામની માલપા ખેડૂત રહેતા, જેટલાના ઘરે બળદગાડા હતા, બળદગાડા છોડાવી અને હુરજવાળાની ડેલીએ બળદગાડાની લાઈન કરી નાખી. બધાય ખેડૂત આવી અને દરબારની ડેલીએ હાથ જોડીને ઉભા રહ્યા અને હુરજવાળાને કીધું કે મહારાજ, આ ઓશિતાના બળદગાડા અત્યારે આ ખરા બપોરે બોલાવાનું કારણ શું છે? હુરજવાળા કાઠી દરબાર બોલ્યા, જાવેદ, જેટલા ખેડૂત પોતપોતાના ઘરેથી બળદગાડા બાંધીને લાવ્યા હોય ને, ઓલી મારા રજવાડાની જે પાણાની ખાણ રહી ને બેલાની, ત્યાં જઈને બળદગાડા ભરી ભરી બેલાના અને ગામના શોકની માલપા જે વાવ છે ને માતાજી ગેલની, એ વાવને બુરી દો, મારો તમને હુકમ છે. સાહેબ પહેલાના જે હું તમને કહું, દરબારી રાજ હતા ને, દરબારના મોઢામાંથી હુકમ છૂટે એ કરવું પડે છે. અને ન કરો તો બિસ્તરા પોટલા ભરીને પછી ત્યાંથી વિદાય લઈ લેવી પડે છે. દરબારનો હુકમ છૂટ્યો. દરબારનો હુકમ છૂટ્યો એટલે બળદગાડા જેટલા ખેડૂત લઈને આવ્યા હતા, પોતપોતાના ગાડાની માલિપા બેહી અને ખારા કરતા પાણાની ખાડે બેલા નીકળતા ન્યા ગયા. આવડા પાણાની ખાણે જ્યાં બેલા કાઢતા ન્યા ઉભા રહ્યા. પોતપોતાના જેવા બળદ હતા, કોઈના દુબળા બળદ હતા, કોઈના બળુકા બળદ હતા. પોતપોતાના બળદ જેટલું ખેંચી શકે વજન એટલા બેલા મીંડા ખેડૂત પોતે હાથે મીંડા ભરવા. બધાય બળદગાડા ભરાઈને તૈયાર થઈ ગયા એટલે ત્યાંથી પાછા બળદગાડા ભરેલા આવ્યા. ક્યાં?
ભાટલાના શોકની માલિપા જે વાવીની માલિપા માતા ગેલ બેઠી છે ને ગેલ બેઠી વાવીના કાંઠે આવીને બળદગાડા ઉભા રહ્યા છે. ગાડા ઉભા તો રાખ્યા સાહેબ, પણ બધાએ ખેડૂ પોતપોતાના ગાડાની ઉપરથી હેઠા ઉતરી અને બળદગાડાના ઠાઠિયા પકડી પકડીને ઉભા છે. કોઈ એકેય બેલું લઈને વાવીની માલિપા પાણાનો ઘા નથી કરતા. શું કામ? બધાને ખબર હતી કે 1800 ભૂતડાને બાંધીને માતા ગયેલા વાવીની માલિપા બેઠી. દિવસના 5 વાગવાનો સમય થયો. દિવસ આમ નમી ગયો છે. ભાટલાના દરબાર હુરજવાળાએ પોતાના કામદારને કીધું, જાય દાદા જઈને જોઈ આવી જોઈએ વાવી કેટલીક પુરાણી છે. હાથની માલિપા ભાલું રહી ગયું છે ને ઉતાવળા ડગલે આવી અને કામદારે આમ નેજવું કર્યું. જેટલા બળદગાડા હતા એમના ભરેલા બળદગાડા છે સાહેબ. ખેડૂત પોતપોતાના ગાડાની પાસે ઉભા છે. કામદાર આવું જોઈ અને ઉતાવળા ડગલે જઈને કાઠી દરબાર હુરજવાળાને જઈને કીધું, મહારાજ બળદગાડા એમના વાવીના કાંઠે ભરેલા ઉભા છે. એકેય ખેડૂએ એકેય પાણો વાવીની માલિપા નથી નાખ્યો. વાયુમાં પાણો નથી નાખ્યો એટલું સાંભળી અને હુરજવાળા કાઠી દરબારને પગથી માથા સુધી ગઈ હો સાહેબ. ઈ દરબારી ડેલીએ મીણ પાયેલ હેન્ટલ જે સાબુક હતો ને સાબુક લઈ અને ઉતાવળા ડગલે હુરજવાળા કાઠી દરબાર ક્યાં આવ્યા? વાવીના કાંઠે. વાવીના કાંઠે આવીને દરબાર ઉભા રહ્યા. ત્યાં તો ખેડૂત બધા થર 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 મહિના ધ્રુજવા ભારે કરી. દરબાર આવ્યા છે, હમણાં નહીં થવાની થાય છે. વાવીના કાંઠાની માથે એક પગ મેકીને વાવીની માલિપામ નજર કરી અને દરબાર પાછું વળીને ખેડૂને એટલું કીધું કે તમને મેં વાયુ બુરવાનો હુકમ આપ્યો. કેમ આજ તમારી બધાયની મતી મૂંઝાઈ ગઈ? કાયમ મારા હુકમનું પાલન કરો છો, આજ તમે મારા ખેડૂ છો, કેમ મારા હુકમનું પાલન ન કર્યું? ફરી વાર હુકમ કરું છું, પોતપોતાના બળદગાડાની માલિપાથી પથરા લઈને મંડો નાખવા. અને જેને નો નાખવા હોય ને એ તમારા પોતપોતાના બૈરા છોકરાને લઈને મારું ગામ મેકીને અહીંથી નીકળી જાવ. સાહેબ આટલો ખેડૂના કાને હુકમ આવ્યો ને સાહેબ. બધા ખેડૂએ આંખું બંધ કરીને વાવીની માલિપા બેઠેલી મારી ભાટલાની ગાંડી ગેલને એટલું કીધું કે હે માં, મારી ભાટલાની દેવ, ભાટલાની દેવ મારી, અમે તો એક ચિઠ્ઠીના ચાકર સહી હો, પણ મારી તારા વાવીની માલિપા પથરા નાખતા પહેલા માણા 100 વાર વિચારે. પણ મારી ક્યાં જાય? અમારી નહીં પણ અમારા બાળ બચ્ચાની જો તને દયા આવે ને મારી તો અમને માફ કરી દેજે. એક ખેડૂએ પથ્થર ઉપાડ્યો એટલે બીજાએ ઉપાડ્યો. એમ કરતા કરતા બધા ખેડૂએ પોતપોતાના ગાડામાંથી પથ્થર ઉપાડીને વારા પછી વારા મીંડા વાયુમાં નાખવા. વાયુની માલિપા પથ્થરનો ઘા કરે ને જય માં ગેલ, જય માં ગેલ, જય માં ગેલ બોલતા જાય અને મીંડા પથરા નાખવા. વાયુ તળિયેથી બુરાતા 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 જે ભેડે મેં હમણાં કીધું ને હાથમાં બદલે ભેડાની માથે માતાનો ઢોલિયો આજની તારીખમાં મોજૂદ છે સાહેબ. ભાટલા કોઈ જાવ તો તમે ખાતરી કરજો. વાયુ બુરાતા બુરાતા હાથમાં મદલા સુધી બુરાતા વાયુ આવી અને જે ઢોલિયાની માલિપા માતા ગેલ નિંદ્રાને આધીન બની ગયા હતા ને એ ઢોલિયાના પાયાની હારે એક બેલું થડાક દઈને ફટકાણું અને હુતેલી મારી ભાટલાની ગાંડી જાગી. માં ગેલ જાગી તો ગયા પણ માતાજીએ ગેબી અવાજ કર્યો, કોણ છે? કોણ છે આ ઢોલિયાની માથે પાણાના ઘા કરેના ભાઈ? કોણ બોલે છે?
વાયની માલપાથી આવો ગેબી અવાજ આવ્યો એટલે ઓલા પથ્થર નાખતા ખેડૂત એમના મું ભરાઈ ગયા. પણ હુરજવાળા કાઠી દરબારે વાયના કાંઠાની માથે પગ દઈને વાયની માલપા નજર કરી અને સામે જવાબ આપ્યો કે વાય હું કાઠી દરબાર હુરજ વાળો બોરાવું છું. આહા આવડિયા વાય હું ભાટલાનો ધણી હુરજ વાળો બોરાવું છું. વાય છે મારા ગામની મારી પાસે અહીં મારો હુકમ હાલે. હું બોરાવું છું એટલે માતા ગેલે એટલું કીધું કે દરબાર તારા રજવાડાની માલિપા મેં માતાએ કઈ તારો ગુનો કર્યો છે? તારા રજવાડાની માલિપા મારી કોઈ રાવ ફરિયાદ છે? હું આ વાયની માલિપા બેઠી છું ને મારી વાયુ પુરાવાનું કારણ શું છે? એટલે હુરજવાળા કાઠી દરબારે ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે વાયુ પુરવાનું એક જ કારણ છે. મારા રજવાડાની માલિપા તું માતા બેઠી છો, હું તને માનું છું, પણ પારકા ગામની માલિપા 65 વર્ષે દીકરા દે અને આજ 70 વર્ષે મારા ઘરે શેર માટેની ખોટ છે. તને આ વાવીની માલિપા રવા નથી દેવી. મા વાવીની માલિપા આ તમારી વાયુ પુરાવાનું એક જ કારણ છે કે મારા રજવાડાની માલિપા તમે રહ્યો છો. રાજથી મારી વસ્તી આ વાવીની ફરતા હંજવારી પોતા કરે વાળે સોળે અને મારી પારકા ગામની માલિપા તમે 65 વર્ષે માણા પારણા બંધાવો અને હું ગામ ધણી આજ 70 વર્ષે પેટનો વાંધ્યો જાવ તો આવી માતાને રજવાડામાં રવા ન દેવા. આહા હમણાં મેં કીધું ને કે માગ્યા વગર માં નો પીરસે છે. મારી ભાટલાની મારી જોગમાયા માતાજી ગેલ એટલું બોલ્યા દરબાર આટલા વર્ષના વાણા વાગ્યા 70 વર્ષ સુધી તમે કોઈ આવીને મારી વાવીની માલિપા તે માગ્યું છે બાપ? દુનિયાની માલિપા કાળા માથાનો માનવી કોઈ માગે ને તો દુનિયામાં અમે દેવ્યું દેવા જ બેઠ્યું છે. પણ હે દરબાર તારા ઘરે શેર માટીની ખોટ છે ને કે હા તને દીકરો આપું તો તું મને બદલામાં હું આપીશ? કે મારી જો તમે મને 70 વર્ષે દીકરો આપો ને મારા ઘરે પારણું બંધાવો ને તો દીકરો હવા મહિનાનો થાય ને એટલે દીકરાને વાવીના કાંઠે લાવીને પગે લગાડીશ ને તમારો નવરંગો માંડવો નાખીશ. માતાજી ગેલે આટલું બોલ્યા સા દરબાર 9 મહિના 13 દીએ તારા ઘરેથી બાઈ કાઠિયાણી રહ્યા ને એના ઉદરની માલિપાથી જો દેવના ચક્ર જેવો દીકરાનો જન્મ ન થાય ને તો મારી વાવીને પૂરી દેજે. જાઉં માતા ગેલ તારી હારે વસને બંધાવું છું. જેટલા ખેડૂત હતા ખેડૂને દરબારે હુકમ કર્યો કે જાઓ ગાડા પોતપોતાના ઘરે લઈને બળદ ગાડા ભરેલા લઈને વ્યા જાઓ. ખેડૂત પોતપોતાના ઘરે ગયા. દરબાર માતાજીને મસ્તક નમાવી માથેથી પાઘડી માતાના વાવીના કાંઠે ઉતારી 3 વાર માથું નમાવી પગે લાગી અને પોતાની ડેલીએ વ્યા ગયા છે. પણ વાવીની માલિપા ઢોલિયાની માથે બેઠા બેઠા મારી ભાટલાની મારી જોગમાયા માં ગેલ એટલું વિચાર કરે કે ઓહો આજ 70 વર્ષના વાણા વાગ્યા ને 70 વર્ષે મેં દરબારને વચન આપ્યું ને જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તો એ ઉખડે નહીં. લાખો મથે લુહારે એની કારીગરી નો આવે કામની. માતા ગેલ કે 9 મહિના 13 દી નું મેં જેને અભય વસન આપ્યું છે ને 9 મહિના 13 દીએ જો દેવના ચક્ર જેવો દીકરો ન આપો તો ભાટલાની કાંડી નહીં.
એક દી બે દી આમ કરતા કરતા 8 દિવસ અઠવાડિયાની માથે 1 મહિનો વીત્યો છે. ખુરદવાળા કાઠી દરબારના ઘરે જે કાઠિયાણી જોગમાયા જેવા હતા ને એના ઉદરની માલિપા મારી જોગમાયાએ દીવો પ્રગટ કર્યો છે. દરબારની ડેલી આનંદ કિલોલનો પાર નથી સાહેબ. આખું ગામ આનંદમાં આવ્યું. શું કામ કે ગામ ધણી દરબાર હતા ને 70 વર્ષે એનો જાતો વંશ મારી માતા ભાડલાની ગેલે રાખ્યો છે. પણ એથી આગળ વાત કરીએ સાહેબ, આ નર્મદ ગામના ટીંબે જે કાળા આપાને માતાજી સામુંડાએ જેમ જાતો વંશ પાછો વાળ્યો ને સાહેબ, એમ ભાડલાની માલિપા હુરજવાળા કાઠી દરબારને મારી માતા ગેલે જાતો વંશ રાખી દીધો સાહેબ. 9 મહિના અને 13 દિવસની મેઘલી અંધારી રાતે રાતના 1ના ટકોરે દેવના ચક્ર જેવા દીકરાનો કાઠી દરબારની ડેલીએ જન્મ થયો છે. આખા ગામની માલિપા ત્રાવાળું ઢોલ વાગ્યા, આખું ગામ શણગાર્યું, ગામની માલિપા ગોળ થાળા વેચાય, આનંદ કિલોલનો પાર નથી. આખા ગામની રયત નાચવા માંડી ગઈ છે. 1 દી વીતે 2 દી વીતે આમ કરતા કરતા હવા મહિનાની માલિપા સાહેબ 2 દિવસ આડા રહ્યા ને માતા ગેલ વિચાર કરે. સાહેબ તમે વિચાર કરજો, માતાજી પાસે આપણે 15 દીની મુદત લીધી હોય ને એટલે 14મા દિવસે માતા આનંદમાં હોય, કાલે મારી વસ્તી આવીને મને જમાડવાની છે. એમ હવા મહિનાની માલિપા 2 દિવસ આડા રહ્યા ને ઈ જ પંચાળની ધીંગી ધરતી ભાડલાની બાજુમાં કડુકાના પાલખમાં મારી આયુનો આગેવાન વીર ખેતલો બેઠા છે. તેથી માતા ગેલે મારા આયુના આગેવાન વીર ખેતલાને બોલાવીને એટલું કીધું, જા મારી બાયુના આગેવાન, ધરતીની માથે જગત એટલી હે દેવ 52 વીર ને 64 જોગણીઓ ને આમંત્રણ દિયાય કે હવે 2 દી આડા છે, 2 દી પૂરા થાય છે ને એટલે મારી વસ્તી જેને મેં દીકરો આપ્યો સાહેબ પગે લગાડ છે, મારો નવરંગો માંડવો નાખવાના છે. આયુનો આગેવાન વીર ખેતલો લડતો ધરતીની માથે દેવ દેવીઓ દેવસ્થાન દેરાને વાયક દીએ. હવા મહિનો પૂરો થયો છે. 33 કોટી દેવ પોતપોતાના મહેમાનને લઈ અને ભાડલાની વાયુમાં માતા ગેલના ઢોલિયાની પાસે આવીને 33 કરોડ દેવ ઉભા રહી ગયા. હવા મહિનો પૂરો થઈ ગયો, કોઈનો આવ્યું પગે લાગવા, કોઈનો આવ્યું માંડવો નાખવા, એટલે 33 કરોડ દેવીઓ બોલી કે બેન ગેલ તારી વસ્તી કોઈ આવી તો નહીં માંડવો નાખવા. માતા ગેલ મનની માલિપા વિચાર કરે, ભારે કરી જો જેને મેં દીકરો માતા ગેલે આપ્યો છે ને દીકરો હું પાછો લઈ લઉં ને તો દુનિયાની માલિપા દેવ મટીને ડાકણ બની જાઉં, એને હું પાછો ન લઈ શકું. પણ જેટલી દેવીઓ આવી હતી ને દેવીઓને 2 હાથ જોડીને માતા ગેલે એટલું કીધું, બહેનો હવે તમે તમારા મઠ મંદિરે પાછું વહી જાઓ, હવે જયારે સમય આવશે ને ત્યારે હું પાછું તમને બોલાવીશ. તમામ દેવીઓ પોતપોતાના મઠ મંદિરે વિયા ગયા છે અને મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો, રાતના 12નો સમય બન્યો અને ભાડલાની વાવની માલિપાથી માતા ગેલ વાવના કાંઠે આવીને ઉભી રહ્યો. વાવના કાંઠે ઉભા રહીને વિચાર કરે કે હવે દરબારને કઈ રીતે સમજાવવું. અને માતાજી ગેલે હમળીનું રૂપ લીધું છે. 2 પાંખોનો તાર કરી અને માતા વાવના કાંઠેથી ઉડ્યા. પણ ક્યાં ગયા? હુરજવાળા કાઠી દરબાર જે ઓરડાની માલિપા હોતા હતા ને એના મોભારાની માથે જઈને માતા ગેલ હમળીના રૂપે બેઠા. હમણીના રૂપે માતાજી આમ નજર કરી, એક બાજુ કાઠિયાણી હોતા છે, એક બાજુ દરબાર હોતા છે, ને વચ્ચે મારી માતા ગેલનો દીધેલો દીકરો ઉઘવાટા કરે છે. દીકરાને જોઈને માતાજી આનંદમાં આવી ગયા, વાહ વાહ. પણ પછી હમળીના
મોઢાની માલિપા વાંસા પ્રગટ થઈને એને એટલું જ બોલ્યા કે દરબાર, એ દરબાર. ફુરજવાળા કાઠી દરબાર હુતેલા ઓરડાની માલિપા જાગી ગયા છે. ત્રીજી વાર અવાજ થયો, દરબાર. જે બાજુથી અવાજ આવતો એટલે દરબારે કીધું કે અવાજ આ મોભારેથી જ આવે છે. કાઠી દરબાર હુરજવાળા એટલું બોલ્યા, કોણ બોલે છે? દરબાર, દરબારના ઓરડાના મોભારે રાતના 1 વાગે તો બીજું કોણ બોલતું હોય? હું એક આ ભાડલાની વાવની માલિપા બેઠેલી માતા ગાંડી ગેલ બોલું છું. દરબાર દાંત કાઢીને કહેવા માંડ્યા કે મારી અત્યારે ઓશિતાનું રાતના 1 વાગે મને જગાડવાનું કારણ? માતા ગેલ એટલું બોલ્યા કે દરબાર, તમારા ઘરે દીકરો થયો કે હા? હવા મહિનો પૂરો થયો કે હા? તો દરબાર લાવો મારો નવરંગો માંડવો લાવો, મારા માંડવાની ઉઘરાણી કરવા માટે આવી છે. દરબાર ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે માં, તમારો માંડવો મારા મગજમાં છે, હું ભૂલી નથી ગયો. પણ માંડવો નથી નાખ્યો એનું એક જ કારણ છે કે હવા મહિનાના દીકરાના માનતાનો માંડવો નાખો તો દીકરાને શું ખબર કે મારા બાપે મારો કેવો માંડવો નાખ્યો છે. પણ મારી દીકરો 10-11 વર્ષનો થઈ જાય ત્યાં સુધી જો તું ખમી જા ને તો તારો નવરંગો માંડવો નાખું, રાવણદેવ ડમર ડાક વગાડે અને તારો દીધેલો દીકરો માંડવાની હેઠે દોઢિયું ડમર રમતો હોય છે તો મારી તને રૂડું નહીં લાગે? દરબાર આટલું બોલ્યા એટલે મારી માતાજી ભગવતી ગેલ ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું, જાઓ દરબાર. 11 વર્ષની બોલી, મારો દેવનો દીધેલો દીકરો 11 વર્ષનો થાય ને તેથી મારો માંડવો નાખજો. 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષનો દીકરો થયો છે. પણ છતાં દરબારે માંડવાનું નામ ન લીધું છે. દીકરાને ઘોડાની માથે બેહારીને ખેલવા માટે ઘોડો લઈને દરબાર ગામના સીમાડા સુધી વ્યા જાય, ત્યાંથી પાછા દરબારગઢ સુધી આવે. 11 વર્ષ માથે 3 દિવસ થયા મારી ભગવતી પાછી હમળી બની અને વાવીની માલિપાથી પાંખોનો તાર કરીને ઉડી અને ઈના ઈ મોભારાની માથે દરબારના ઓરડે કા દરબાર આમાં દરબાર મારી દેવનો દીધેલો તારો દીકરો બાપ 11 વર્ષનો થઈ ગયો ને, આમાં લાવો દરબાર મારો માંડવો લાવ્યો. પણ સાહેબ દરબાર ખાડ ખાડ દાંત કાઢીને ફરી વાર માતાને કીધું, માં તારી દયાથી મારો જાતો વયસ પાછો વળી ગયો છે, 11 વર્ષનો દીકરો થયો, એને કોઈ દી નાકોરી ફૂટી નથી, તારી દયા છે માં. મારા રજવાડાની માલિપા હામ ઠામ ઇજ્જત આબરૂ રૂપિયા ઝવેરાત બધું છે, તાણ છે નું માંડવો નથી નાખવો એવું નથી, તારી દયા બધું છે, મારા ભર્યા ભંડાર છે. પણ મારી એક વાર તારી પાસે દલીલ કરું, તું સાંભળીશ મારી વાત? માતા ગેલે કીધું, બોલો દરબાર. હે માં, આજે 11 વર્ષનો થયો ને મારી હવે જો કદાચ 10 વર્ષ ખમી જાય ને દીકરો 21 વર્ષનો થાય અને મારી તારા દીકરાને વરરાજો બનાવીને પરણાવીને લાવું અને દીકરાના વહુ આવીને મોડિયો ને મીંડોળ તારી વાવીના કાંઠે છોડે અને તેદી માંડવો નાખો ને 2 વરઘોડિયા તારી પાસે ખોળો પાથરીને પગે લાગે, મારી તને રૂડું નહીં લાગે? જોજો સાહેબ, આ દુનિયાની માલિપા માણસની મતી જોજો તમે. અને મારી હું તમને એક વાત કહેતા ભૂલી ગયો, જેથી દીકરાની વહુ આવીને મોડિયો મીંડોળ ત્યાં ઉતારે અને તમારો નવરંગો માંડવો નાખવીને પછી મારી ત્યાંથી નેજો કરીને ગાજતે વાતે લાવીને મારા રજવાડાની માલિપા તમને બેહારી અને તમને અમારા કળના કરીને પૂજવાશે, કળના કરીને પૂજવાશે. આટલી વાત માતા ગેલે સાંભળીને ત્યાં તો માતા ગેલને આઠે પર આનંદ થઈ ગયો. જોજો હો દરબાર, મને કળની કરીને પૂજવાની અને
અને દીકરાના બહુ લગ્ન કરીને આવે ને મોડીઓ ને મીંડોળ મારી વાવીના કાંઠે ઉતરવા પડે કે મારી ઉતાર શું ધાવ દરબાર આજ હું માતા ગયેલ તમારી યારે વસને બંધાવું છું કે મારો દેવનો દીધેલો દીકરો 21 વર્ષનો બને ને ત્યાં સુધી હું માતા તમારી પાસે ઉઘરાણીએ નહીં આવું જાઓ 21 વર્ષનો થયો દરબારે પોતાના સમાજની માલિપા દીકરાનો સંબંધ કર્યો છે અને 21મા વર્ષે દીકરાને વરરાજો બનાવી જાડેરી જાન લઈ અને દીકરાને પૈણાવવા માટે દરબાર ગયા પણ દરબાર મનમાં વિચાર કરે કે મારી બોલી છે મારા દીકરાને પૈણાવી વાવીની માલિપા માતા ગેલ બેઠા છે ને એ વાવીના કાંઠે મોડીઓ ને મીંડોળ ઉતારવાના છે અને નવરંગો માંડવો નાખવાનો છે સોરીના મંગળ 4 ફેરા ફેરવી અને દરબાર પોતાના દીકરાની જાડેરી જાણ લઈને ભાટલાના સીમાડાની માથે આવ્યા છે. 5 ઘોડેસવારોને એટલું કીધું કે મારા દીકરાને જે વરરાજો બનીને અશ્વની માથે બેઠો છે ને ઘોડાની માથે રજવાડાની માલિપા એનો અશ્વ નો જવો પડે કારણ કે મારી બોલી છે અને જે વેલડાની માલિપા મારા દીકરાના વવારો બેઠા છે ને એ વેલડું પણ દરબાર ગઢની માલિપા નો જવું પડે. 2 વર ઘોડિયાને લઈ અને હુરજવાળા કાઠી દરબાર ક્યાં આવ્યા ભાડલાની વાવીના કાંઠે જ્યાં માતા ગેલ બેઠા છે ને આવીને 2 વર ઘોડિયાને ઉતાર્યા છે. મોડિયો ને મીંડોળ માતાજી ગેલના નામનો વાવીના કાંઠે ઉતારી 2 વર ઘોડિયાએ મોડિયા મીંડોળ છોડ્યા સાહેબ પગે લાગી અને દરબારે હુકમ કર્યો આખી વાવીને શણગારો દિવસ ઉગે એટલે માતાજીના માંડવાની થાંભલી રોપો સાહેબ. રાજવીતિ પ્રભાતનો પોર થયો રાવણદેવને બોલાવીને પ્રભાતના પોરની માલિપા માતા ગેલના નામની થાંભલી રોપી અને રાવણદેવ ડમર ડાક